ભ્રષ્ટાચારનું જનમંચના કાર્યક્રમમાં આજે દાહોદ ખાતે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અહીંયા ઉપસ્થિત થયા છે। દાહોદ જિલ્લામાંથી ગામે ગામથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને ભ્રષ્ટાચારને લઈને રજૂઆતો કરી છે અને દાહોદમાં ધાનપુર અને દેવગઢ બારિયામાં જે રીતે ભ્રષ્ટાચાર સામે આવ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો ઉપર ફરિયાદ થઈ અને તેઓ આજે જેલમાં છે અને બચુભાઈ ખાબડ પણ તેમના દીકરાના બચાવમાં સામે આવ્યા હતા। તેમને આ સમગ્ર કૌભાંડનું જે દોષનું ટોપલું છે તે કોંગ્રેસ ઉપર ફોડ્યું છે અને કોંગ્રેસ ખાલી માત્ર બદનામ કરે છે તેવું કહે છે। અમારી સાથે અમિતભાઈ છે, અમે અમિતભાઈથી જાણવા માંગીશું। અમિતભાઈ, જે પ્રમાણે તમે પણ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો હતો અને આજે જ્યારે દાહોદમાં ધાનપુર અને દેવગઢ બારિયામાં 3 ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે, તેને લઈને પોલીસમાં ફરિયાદ દાખલ થઈ, ત્યારબાદ 12 જેટલા લોકો જેલમાં છે અને આજે તમે ફરી પાછા દાહોદ આવ્યા છો ભ્રષ્ટાચાર જનમંચના કાર્યક્રમમાં, તેને લઈને શું કહેશો? અને મંત્રી બચુભાઈ ખાબડે કોંગ્રેસ ઉપર આખું ઠીકરું ફોડ્યું છે અને આક્ષેપો લગાવ્યા છે કે માત્ર બદનામ કરે છે। બચુભાઈ ખાબડમાં થોડી પણ નૈતિકતા બચી હોત તો આવી એફઆઈઆર થયા પછી, પુત્રોની ધરપકડ કર્યા પછી અને કોર્ટે રિમાન્ડ આપ્યા પછી એમણે રાજીનામું આપી દેવું જોઈતું। સામેથી કહેવું જોઈતું હતું કે હું રાજીનામું આપું છું ને તટસ્થ તપાસ કરાવો। રાજ્ય સરકારમાં પણ થોડી ઘણી પણ નૈતિકતા હોય, શરમ હોય અને જો આખી તપાસ પારદર્શક રીતે, તટસ્થ રીતે, ન્યાયિક રીતે થાય એવું જો સરકારીથી હોય, આ ભ્રષ્ટાચારમાં ગાંધીનગરવાળા જો ભાગીદાર ના હોય તો મુખ્યમંત્રીશ્રીએ પણ બચુભાઈ ખાબડને તાત્કાલિક મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા જોઈએ। રાજ્ય લેવલેથી એસઆઈટી બનાવીને તટસ્થ પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ કરાવવી જોઈએ। કારણ કે થોડા જ ગામોમાં તપાસ થઈ તો 71 કરોડની એફઆઈઆર નોંધાઈ છે। આ એફઆઈઆર પણ પોલીસે નોંધી છે, ધરપકડ પણ પોલીસે કરી છે, કોર્ટે રિમાન્ડ આપ્યા છે। એટલે બચુભાઈ અમારી પર આક્ષેપ કરે તો હું માનું છું કે હાસ્યાસ્પદ છે। અનેક લોકોના વર્ષોની મહેનત, રજૂઆત, સંઘર્ષ પછી અમે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાયા, અમે સરકારમાં લખ્યા, અમે રજૂઆતો કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, પછી તપાસની શરૂઆત થઈ અને હજુ જો આખા જિલ્લાની તપાસ થશે તો આથી પણ મોટું કૌભાંડ, ભ્રષ્ટાચાર બહાર આવવાનું છે। આજે તમે જોયું હશે, અમે જનમંચ કાર્યક્રમમાં લોકોને સાંભળ્યા તો ખાલી દેવગઢ બારિયા કે ધાનપુર તાલુકો નહીં પણ સંજેલી હોય, ફતેપુરા હોય, લીમખેડા હોય કે સિંગવડ હોય, ઝાલોદ હોય, બધા જ તાલુકામાં મનરેગા અને નલ સે જલ યોજનામાં આ જ રીતે ગામે ગામ સ્થળ પર 1% પણ કામ થયું નથી ને 100% પેમેન્ટ ઉધરી ગયું હોય, ચૂકવી દીધું હોય એવા કૌભાંડો બહાર આવી રહ્યા છે। લોકો માગણી કરી રહ્યા છે કે અમારા ગામમાં પણ તપાસ કરાવો। હું સરકાર પાસે માગણી કરું છું કે ન્યાયિક તપાસ માટે ટીમ મોકલે, ગાંધીનગરથી એસઆઈટી બનાવીને મોકલે અને તટસ્થ તપાસ થાય તો આખા દાહોદ જિલ્લામાં ખૂબ મોટું કૌભાંડ પકડાશે। જ્યારે દેશના વડાપ્રધાન પણ 26 તારીખે દાહોદ આવી રહ્યા છે તો આ મનરેગા હોય કે નલ સે જલ યોજના હોય, બંને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ છે। કેન્દ્ર સરકારના બજેટમાંથી પૈસા ફળવાય છે તો અમે વડાપ્રધાનને પણ અમારું ડેલિગેશન જઈને આવેદનપત્ર આપીને માગણી કરવાના છે કે કેન્દ્ર સરકાર એક વિજિલન્સની ટીમ મોકલે અને 10 વર્ષમાં દાહોદ જિલ્લામાં મનરેગા કે નલ સે જલ યોજનાના કામોની તપાસ કરાવે તો હું ચોક્કસ કહું છું કે જે રજૂઆત જોતા એમ લાગે છે કે 10 વર્ષની તપાસ થશે તો 1000 કરોડ કરતાં વધારેનું કૌભાંડ કે આ દાહોદ જિલ્લામાં પકડાવાનું। બીજો સવાલ આજે એ પણ ઊભો થયો કે જિલ્લા કક્ષાએ DRDA છે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એના હસ્તક આ કામો થાય છે, એને વિજિલન્સ અને મોનિટરિંગ જે કમિટી છે એના અધ્યક્ષ, દિશા કમિટીના અધ્યક્ષ અહીંના સંસદ સભ્ય છે। તો આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હતું તો સંસદ સભ્યના ધ્યાને કેમ ના આવ્યું? સંસદ સભ્ય આજ દિન સુધી એક શબ્દ કેમ ના બોલે? શું એમના લોકો પણ સામેલ હતા કે એમના માણસોને બચાવવા માંગતા હતા? સંસદ સભ્યની ભૂમિકા પણ આમાં શંકાસ્પદ દેખાય છે। હું તો વડાપ્રધાનશ્રીને કહેવા માગું છું કે ખાતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણો તો બહુ કર્યા, પણ જો સાચા હો તો કેન્દ્રની વિજિલન્સની ટીમ મોકલીને દાહોદ જિલ્લાની તપાસ કરાવો। અમિતભાઈ, કેન્દ્રીય મંત્રી બચુભાઈ ખાબડે ગઈકાલે એવું જણાવ્યું હતું મીડિયા સમક્ષ કે મારા છોકરાઓ માત્ર માલ સપ્લાય કરે છે, અમે કોઈ પણ પ્રકારનું લેબર પ્રકારનું કામ નથી કર્યું, તેને લઈને કોંગ્રેસ ઉપર આક્ષેપ મૂક્યા છે, શું કહેશો? આખા જિલ્લામાં જે રીતે ભ્રષ્ટાચાર થયો છે, જે રીતે પુરાવા છે
કે સ્થળ પર 1% પણ કામ થયું નથી ને 100%નું ચૂકવણું થયું. મનરેગા યોજનામાં તમને ખ્યાલ છે કે 60% પૈસા લેબર પાર્ટ છે ને 40% મટીરિયલ પાર્ટ. એટલે જો મટીરિયલ પાર્ટમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ હોય તો હજુ આખી તપાસ પૂરી થશે. એક જેની જોબ કાર્ડ હોલ્ડર છે એની તપાસ થશે તો અહીંયા જે રજૂઆત મળી છે મુજબ ભાજપના નેતાઓ પાસે બે હજાર જોબ કાર્ડ એમના ઘરે રાખે છે. ખોટા ખાતા ખોલાયા છે. એ લોકો જાતે જ એટીએમમાંથી પૈસા ઉપાડી લે છે. હજુ આખી તપાસ થશે તો લેબર પાર્ટમાં પણ મટીરિયલ પાર્ટ કરતાં કરોડો રૂપિયા વધારેનું કૌભાંડ પકડાવાનું છે. એટલે અમે તો સરકાર પાસે એટલી જ માગણી કરીએ છીએ કે તટસ્થ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવો, આખા જિલ્લાની તપાસ કરાવો. જે ગુનેગારો હોય, જે કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ હોય એને જેલના સળિયા પાછળ નાખો. તો આ હતા અમિતભાઈ ચાવડા, જેઓ ભ્રષ્ટાચારને લઈને આજે ભ્રષ્ટાચાર જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કેન્દ્રની અને રાજ્યની સરકારને લઈને મનરેગા યોજના તેમજ નલ સે જલ યોજનાને લઈને કેટલીક વાતો કરી છે. તેમને વડાપ્રધાનને રજૂઆત કરવા માટેનું પણ એક ડેલિગેશન તૈયાર કર્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે. અને જ્યારે આગામી 26મી મેના રોજ દાહોદ ખાતે જે કાર્યક્રમોમાં ભાગ લેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને તેમને પણ રજૂઆત કરવા માટે આ ભ્રષ્ટાચારને લઈને એક યોજના બનાવી હોય તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે. નઈમ મુંડા, DNA ન્યૂઝ, દાહોદ.